તબક્કામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કોલેજના આચાર્ય શ્રી, આજના વક્તા ડોક્ટર પિનાકીન જોશી, મારા સાથી અધ્યાપક મિત્ર અભિષેકભાઈ, ધીરજભાઈ, જુદી જુદી કોલેજમાંથી પધારેલા આચાર્યશ્રીઓ, ગુજરાતીના અધ્યાપક શ્રીઓ, સાહિત્ય રસિકો અને આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો એ પ્રમાણે આપણે કાંતની કવિતાને પામવાનો આ એક સુખદ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ અને એ અંતર્ગત આજે આપણે કાંતની બે કવિતાઓ, એક તો મારી કિસ્તી અને બીજું છે કલાપીને સંબોધન, આ બંને કવિતાઓ વિશે સરકારી વિનયન કોલેજ ડેડિયાપાડાના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ઘણા સમય સુધી કાર્યકારી આચાર્ય તરીકેની સેવાઓ આપેલા એવા ડોક્ટર પિનાકીન જોશીનું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ડોક્ટર પિનાકીન જોશીનો પરિચય તમને બધાને આપું તો મારા અંગત મિત્ર તો ખરા, તમે સહાધ્યાય, પણ છેવાડાના ડેડિયાપાડા જેવા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં સાહિત્યની એક નેમ ધરાવનારા, સાહિત્યની સેવા કરનારા આવા યુવા સજ્જ અધ્યાપક, એમણે સુરેશ જોશીની વાર્તાઓમાં મનોવિશ્લેષણાત્મક અભિગમ વિષય ઉપર એમણે પોતાનું સંશોધન કાર્ય કર્યું અને તેજસ્વી યુવા અધ્યાપક આવા પિનાકીન જોશીનો ખરો પરિચય તમને એમના આ વક્તવ્યમાં આપણને થવાનો છે, આપણે બધાને. તો આવા પિનાકીન જોશી આપણને આજે બે કવિતાઓનો આસ્વાદ કરાવશે. એ પહેલા આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું અમારી કોલેજના આચાર્ય ડોક્ટર સુરેશ ગઢવી સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક વાત કરે. ડોક્ટર સુરેશ ગઢવી સાહેબ. સાહેબ, આપનું માઇક બંધ છે. ગઢવી સાહેબ. યસ સોરી. અમારી કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત કવિ કાંતની કાવ્ય કલા ઉપરની આ વ્યાખ્યાન માળાના છઠ્ઠા વક્તવ્ય માટે વક્તા તરીકે અમને ઉપલબ્ધ થયેલા પિનાકીનભાઈ જોશી, ડેડિયાપાડા સરકારી કોલેજના અધ્યાપક ગુજરાતી વિભાગના, અમારી કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશભાઈ, ડોક્ટર અભિષેકભાઈ, ધીરજભાઈ, પ્રોફેસર ધીરજભાઈ, અને આજના આ વક્તવ્ય સાંભળવા માટે ઉપસ્થિત થયેલા સૌ અધ્યાપક મિત્રો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો, સુંદર રીતે ચાલતી આ વ્યાખ્યાન માળામાં હવે તો એવું થાય છે કે એક ઇંતજારી રહે છે કે ક્યારે શરૂ થાય ને સાંભળીએ. એટલા સરસ વક્તાઓ એક પછી એક આવે છે, સાંભળવા ખરેખર એક લાવો હોય એવા બધા સરસ મિત્રોને જિગ્નેશભાઈ અને અભિષેકભાઈ ને બધા મિત્રો લઈ આવે છે. તો ખરેખર ખૂબ આનંદ આવે છે આખા ઉપક્રમથી. આજે પિનાકીનભાઈ, આપનું સ્વાગત કરું છું અને સંસ્થાના આચાર્ય તરીકે આપનો આભાર પણ વ્યક્ત કરું કે આપે અમારી સંસ્થાનું આમંત્રણ સ્વીકાર્યું અને કાંતની બે રચનાઓ વિશે વાત કરવા આજે આપ અમારી વચ્ચે ઉપસ્થિત છો. મારી કિસ્તી અને કલાપીને સંબોધન બે છે ને, બે કાવ્યો છે ને આજે જિગ્નેશભાઈ? આ બધા આટલા બધા દિવસો દરમિયાન જે વાત થઈ જ છે આપણે કે એક સતત સંઘર્ષ કાંતની આખા જીવનમાં, એ સંઘર્ષની ક્યાંક ને ક્યાંક એના કારણે ઉદ્ભવતી નિરાશા, એ મારી સુજે ઉપાય ને કઈ ડોલાય મારી કિસ્તી. કવિ ને એમ લાગે છે કે હવે આમાં કઈ બહુ સફળતા મળે એવું છે ને, ડૂબશે મારી કિસ્તી. તો એ સરસ મજાની નાનકડી કવિતા છે, એની વાત કરશે. અને સાથે સાથે ખંડકાવ્યો માટે જાણીતા કાંત, બીજા એક કવિ કે જેમણે કલાપી, જેમણે અનેક પ્રકારની ગઝલો પણ લખી છે, ગીતો લખ્યા સુંદર સુંદર, પણ સાથે સાથે ગ્રામ્ય માતા જેવું એક અદ્ભુત અવિસ્મરણીય ખંડકાવ્ય પણ રચ્યું છે. અનેક ખંડકાવ્યો બધાને હોય, મને પણ ખબર છે. તો એવા ગ્રામ્ય માતાના રચયિતા કલાપીને સંબોધીને લખાયેલું આ એક કાવ્ય સુંદર, એની વાત પણ ભાઈ
પિનાકીનભાઈ કરશે. તો આપણે સૌ આજના કાર્યક્રમમાંથી, આજના વક્તવ્યમાંથી કાંત વિશે, કાંતની કવિતાના નવા નવા પાસા જે અત્યાર સુધી કંઈક વણસ્પર્શ્યા રહ્યા છે એવા પાસાની પણ આજે વાત પિનાકીનભાઈ કરશે. અને સાથે સાથે બે નવી રચનાઓ વિશે પણ આપણે માહિતગાર થઈશું. વધારે સમય ન લેતા આ આખા કાર્યક્રમની સફળતા ઈચ્છું છું અને ફરીથી પિનાકીનભાઈ અને સર્વ શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. ધન્યવાદ. અસ્તુ. આભાર સાહેબ. હવે આપણે વધારે વાત ન કરતા આજના વક્તાશ્રી ડોક્ટર પિનાકીન જોશી સાહેબને વિનંતી કરીએ કે તેઓ પોતાનું ઉદ્બોધન, પોતાની વાત આપણા સૌ સમક્ષ મૂકે. ડોક્ટર પિનાકીન જોશી. નમસ્કાર મિત્રો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ દ્વારા કાંતની કવિતા કલા વિશેનો, એટલે કે કાંતની કવિતા કલાની જે આસ્વાદ કરાવવાનો છે એની જે શ્રેણી શરૂ થઈ છે એમાં મને સહભાગી થવા બદલ કોલેજના આચાર્ય શ્રી ગઢવી સાહેબ, મારા મિત્ર જિગ્નેશભાઈ, અભિષેકભાઈ, ધીરજભાઈ, આપ સૌનો હું હાર્દિક આભાર માનું છું. તો બીજા અધ્યાપક મિત્રોની જેમ જ હું પણ કાંત વિશેની, એમની આ બે કવિતાઓ વિશેની મારી વાત રજૂ કરું છું. જિગ્નેશભાઈ દેખાય છે ને? મારે સ્ક્રીન જતી રહી હતી એટલે. બરાબર છે. ઓકે ઓકે, હા. તો મિત્રો, કાંતની બે કવિતાઓ વિશે વાત કરવાનો છું, મારી કિસ્તી અને કલાપીને સંબોધન. તો આ બંને કાવ્યોમાં જુદા જુદા છે. જિગ્નેશભાઈએ કહ્યું હતું કે બાકી જે કવિતાઓ છે એમાંથી કોઈ પસંદ કરીને વાત કરો, એટલે આ બંને કાવ્યો પસંદ કર્યા. મારી કિસ્તી કાવ્ય વિશે આપણે પહેલા વાત કરીએ. તો કાંતે જ્યારે કવિતાઓ લખવાની શરૂઆત કરી એમના જીવનમાં, ત્યારે શરૂઆતમાં એમણે ગદ્ય કાવ્યો જેવું દલપતરામની પ્રેરણાથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. પરંતુ ધીરે ધીરે એક પરિપક્વતા આવતા તેમણે આ કાવ્ય લખ્યું છે. મિત્રો, કાંતનું આ જે કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ, એનો જે પ્રાગટ્ય દિન છે એ જ કાંતના જીવનનો અંતિમ દિન છે, એ આપણે બધા જાણીએ છીએ. કાંતના જીવનના આખા ઉતાર ચઢાવ દરમિયાન અહીંયા જુદા જુદા પ્રસંગોએ વાત થઈ છે, પરંતુ આપણે એ વાત કરતા પોતાની જાતને એટલે નથી રોકી શકતા કે ખરેખર બહુ જ સંઘર્ષમય જીવન કાંતનું રહ્યું છે. બંને પ્રકારના સંઘર્ષ એમણે વેઠ્યા છે, આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ, વૈચારિક સંઘર્ષ અને કૌટુંબિક સંઘર્ષ, આર્થિક સંઘર્ષો પણ એમણે વેઠ્યા. તો આ બધું જ કાંતના જીવનમાં છે અને એ બધું દર્દ એમની કવિતાઓમાં પણ ક્યાંક ને ક્યાંક છલકતું જોવા મળે છે. મારી કિસ્તી એ કાવ્ય વિશે સૌથી પહેલા એ વાત કરવી છે કે જ્યારે આ કાવ્ય 1889ના ઓગસ્ટના અંકમાં બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં છપાયું, ત્યારે આ કાવ્યનું શીર્ષક મારી કિસ્તી એવું નહોતું, મારી કીર્તિ એ શીર્ષકથી આ કાવ્ય છપાયું હતું. અને આ જે કાવ્ય છપાયું એમાં નીચે એક નોંધ, ફૂટનોટ લખેલી હતી કે નવાઈ તરીકે આ કાવ્ય છાપ્યું છે. હવે કિસ્તી શબ્દ એ વખતે પરિચિત નહોતો, અપરિચિત શબ્દ હતો, એટલા માટે મારી કીર્તિ કાવ્ય, મારી કીર્તિ એ શીર્ષકથી કાવ્ય છાપવામાં આવ્યું હતું. તો આ એક વાત
શરૂઆતમાં જ હું દરેક શ્રોતા મિત્રોને જણાવી દઉં. તો મિત્રો, સૌથી પહેલા મારી કિસ્તી કાવ્યનું પઠન કરું છું અને મારી વાત પછી ત્યારબાદ કરીશ. નવ સૂઝે ઉપાય કઈ, ડોલાય મારી કિસ્તી, આવા તોફાનોમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. ભવ સમુદ્ર છે સખત, બચે જો હો લખ્યું લખત, સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી. અજાણ્યો છું જો કે અગર, નથી દીઠું બીજું નગર, વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કિસ્તી. અન્ય દશા જોઈ ડરત, ધીમે ધીમે ગતિ કરત, પણ અરે આ તો તરત ઝુકાવી છે મેં કિસ્તી. દેખી નહીં શકું ચંદર, કેમ દેખું ત્યારે બંદર, મોજા તોફાનોની અંદર ઝુકાવી છે મેં કિસ્તી. સફરનો હતો ચરસ, ગણતો તો ઘણી સરસ, દિસે ઘણા થયા વરસ, ઝુકાવી છે મેં કિસ્તી. નવ સૂજે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી, આવા તોફાનોમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. તો આ જે કાવ્ય છે એમાં કિસ્તી શબ્દ હોડીના પ્રતિકાત્મક છે. એક આખું આ રૂપકાત્મક અને પ્રાર્થના પ્રકારનું કાવ્ય છે અને આ કાવ્ય સાથે કાંતની અંગત લાગણીઓ અને એના પોતાની જીવન સ્થિતિને એ વ્યક્ત કરી રહ્યો છે. તો બહુ આરંભ કાળે લખાયેલું આ કાવ્ય છે અને એ આરંભ કાળે કવિના જીવનની શરૂઆત થતી હતી અને એ જે સંઘર્ષો અનુભવતા હતા એ સંઘર્ષોનો ચિતાર આપણને આ કાવ્યમાં જોવા મળે છે. તો આ કાવ્યમાં કવિએ જે પોતાની લાગણી, વિનંતી અને પોતાની જે સ્થિતિ વ્યક્ત કરી છે કે નવ સૂજે ઉપાય કઈ, પહેલું જ વાક્ય એ રીતે છે કે કશો જ ઉપાય જાણે મને જડતો નથી, ડોલાય મારી કિસ્તી, આવા તોફાનોમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. કશું જ કોઈ જ પ્રકારનો ઉપાય મને સૂઝતો નથી. મારી કિસ્તી, મારી હોડી, મારી જીવનરૂપી નૈયા હાલક ડોલક થઈ રહી છે અને આવા તોફાનમાં જરૂર મારી કિસ્તી ડૂબી જશે એવું કવિને પ્રતીત થાય છે. અને ત્યારે આગળ કહે છે કે ભવ સમુદ્ર છે સખત, બચે જો હો લખ્યું લખત, સહસા તોય આ વખત ઝુકાવી છે મેં કિસ્તી. આ ભવ સમુદ્રમાં, તો મિત્રો અહીંયા ભવ સમુદ્રનો જે ભાવાર્થ આવે છે એ આપણને એક અધ્યાત્મના માર્ગે અને જીવનરૂપી દરિયામાં તરવાનું અને મોક્ષ પ્રાપ્ત કરવાનો એવી જે ભારતીય વિચારસરણી છે એ વિચારસરણીના દર્શન પણ અહીંયા આપણને થાય છે. મિત્રો, તમને એ વાત જણાવી દઉં કે કાંતના જીવનમાં જે આંતરિક સંઘર્ષ હતો કે કાંતે સ્વીડનબર્ગનું સાહિત્ય વાંચ્યું અને એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું અને તેઓ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરે છે એ પહેલા આ કવિતા લખાઈ ગઈ હતી. એટલે કે કાંતે જ્યારે આ કવિતા લખી છે ત્યારે એ ખ્રિસ્તી વિચારધારામાં ડૂબ્યા નહોતા, અથવા તો સ્વીડનબર્ગની જે વિચારધારા છે તેનાથી તેઓ દૂર હતા. તો એમની આ કવિતામાં આપણને ભારતીય ફિલોસોફીના દર્શન પણ થાય છે, ભારતીય તત્વચિંતન પણ આમાં દેખાય છે. એટલે કે ભારતીય દર્શન પ્રમાણે કે આપણને ભગવાને આજે મનુષ્ય અવતાર આપ્યો છે એમાં આપણે સારા કર્મો કરીને મોક્ષ પ્રાપ્તિ કરવાની છે અને આપણું આ ભવ સંસાર છે, આપણું આ ભવ જગતમાં જે જન્મ લીધો છે એમાંથી આપણે પાર પડવાનું છે.
એવી જે વિચારધારા છે એમાં માનનારા કવિ હતા. તો આ ભવ સમુદ્ર છે સખત, બચે જો હો લખ્યું લખત, સહસા તોય આ વખત ઝુકાવી છે મેં મારી કિસ્તી. આ ભવ સમુદ્ર સખત છે, જીવન રૂપી આપણે જીવન જીવી રહ્યા છે એમાં આપણને કેટલી બધી તકલીફો, પીડાઓ, સુખ દુઃખ, હર્ષ શોક આનંદ, કોઈ આપણને છેતરી જાય તો કોઈ આપણને ફાયદો કરાઈ જાય, કોઈ તકલીફ આપે, કોઈ પીઠ પાછળ સારું બોલે, કોઈ પીઠ પાછળ ખરાબ બોલે. આ બધા જ અનુભવો દુનિયામાં જન્મ લીધો છે એટલે થવાના. અને આ બધામાંથી બહાર આવીને ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચવું, મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચવું એ એક જીવ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે અહીંયા કવિ કહે છે ભવ સમુદ્ર છે સખત, બચે જો હો લખ્યું લખત, સહસા તોય આ વખત ઝુકાવી છે મેં મારી કિસ્તી. ભલે આટલા બધા કષ્ટો છે પણ આ બધા કષ્ટોની વચ્ચે પણ ગમે તે રીતે પાર પડવા, ગમે તે રીતે આ સંસારરૂપી ભવ સમુદ્રમાં પાર પડવા માટે મેં મારી કિસ્તી, મેં મારી નૈયા ઝુકાવી છે. અજાણ્યો છું જો કે અગર, નથી દીઠું બીજું નગર, વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં મારી કિસ્તી. અજાણ્યો છું, મેં બીજા નગર જોયા નથી, બીજું બધું બહુ બધા અનુભવો મને છે નહીં, છતાં પણ મેં મારી કિસ્તી, મેં મારી હોડી અહીંયા ઝંપલાઈ દીધી છે. અન્ય દશા જોઈ ડરત, ધીમે ધીમે ગતિ કરત, પણ અરે આ તો તરત ઝુકાવી છે મેં કિસ્તી. અન્ય લોકો, બીજા લોકો હોત, મારી જગ્યાએ જો કોઈ બીજું હોત તો આ દશા જોઈને ડરી જાત, તેઓ ધીમે ધીમે ગતિ કરતા હોત, પણ મેં તો તરત જ મારી કિસ્તી ઝુકાઈ દીધી છે. મેં મારે જે કરવાનું છે મેં આ નૈયા લઈને, આ જીવનરૂપી નૈયા લઈને એમાં ઝુકાવી દીધું છે, ઝંપલાવી દીધું છે. કોઈ પણ ભોગે મારે આમાં આગળ જવાનું છે, એમ અહીંયા કવિ કહેવા માંગે છે. મિત્રો, આ જે છેલ્લી 2-4 પંક્તિ આપણે જોઈ એમાં એક પ્રકારે આપણને હકારાત્મક અભિગમ પણ દેખાય છે. આ કવિતાને વારંવાર વાંચતા જઈએ એમ એમાંથી ધીરે 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 અર્થના નાના નાના વલયો આપણને મળતા રહે. કવિતાનું પહેલું જ વાક્ય એવું છે કે નવ સૂજે ઉપાય કઈ, ડોલાઈ મારી કિસ્તી. તો એ આપણને થોડું નિરાશાજનક લાગે કે આ થોડીક નિરાશાવાળી વાત કવિ કરતા હોય એવું લાગી રહ્યું છે. પણ આગળ જેમ જેમ કવિ વાત કરતા જાય તેમ આપણને લાગે કે ના, આમાં તો હકારાત્મક અભિગમ છે, ના આમાં તો જુસ્સાની વાત કરી છે, આમાં તો કૂદી પડવાની વાત કરી છે. ગમે તે થાય પછી તરત કહે છે કે ભવ સમુદ્ર છે સખત, તોય મેં મારી કિસ્તી ઝુકાવી છે. તો સંસાર રૂપી સમુદ્ર અઘરો છે આ બધું જ એમને ખબર છે. અને આ કવિતા વિશેના અર્થઘટનો પણ તમે જોશો તો જુદા જુદા બધાના જોવા મળશે અને બધાના મતો થી આપણે અભિપ્રેત પણ થઈએ તો એક જ અર્થઘટનથી આપણે ન જોતા આપણે જુદી જુદી રીતે જોઈએ કે હા, એક બાજુ એમને થોડી નિરાશાની વાત કરી છે પણ પાછી જુસ્સાની વાત પણ કરી છે, હકારાત્મક અભિગમ પણ કેળવ્યો છે. તો એ રીતે આ કાવ્ય આખું ચાલે છે. દેખી નહીં શકું ચંદર, કેમ દેખું ત્યારે બંદર, મોજા તોફાનોની અંદર ઝુકાવી છે મેં કિસ્તી. હું ચંદ્ર ના જોઈ શકું કે મને બંદર પણ ન જડે. સમુદ્રમાં બરોબર તોફાન હોય, વાવાઝોડું હોય, ઉપર આકાશમાં કાળા ડિમાંગ વાદળો ગડગડાટ કરતા હોય અને કોઈ માણસ નાવડી લઈને જતો હોય અને એને દૂર દૂર સુધી
કશું જ દેખાતું નથી, માત્ર નર્યો અંધકાર, અંધકાર ને અંધકાર. નથી ચંદ્રની ચાંદની પણ સહેજે દેખાતી, અને એની નાવ હાલક ડોલક થઈ રહી છે. તો આ એક સ્થૂળ ચિત્ર, આ એક દ્રશ્ય ચિત્ર કવિ અહીંયા આગળ આપણને મૂકી આપ્યું છે. આવું વાંચતા આપણા મનમાં એક આવું દ્રશ્ય ચિત્રાત્મકતા ઊભી થાય. તો આ ચિત્રાત્મકતા અહીંયા ખડી થાય છે, અને એ ચિત્રાત્મકતાને આપણે સમજવાનું છે કે જેમ એટલા બધા સંઘર્ષોની અંદર જે નાવડીને હાંકનાર વ્યક્તિ છે, કે અથવા તો જેને ભવસાગર પાર કરીને જવાનો છે, મોક્ષ માર્ગ મેળવવાનો છે, જેને ઈશ્વર પ્રાપ્તિ કરવાની છે, એવા વ્યક્તિને નૈયા હાલક ડોલક થઈ રહી છે, છતાં એને આ બધા સંઘર્ષો કરવાના છે. તો એ સ્થિતિ સાથે આ સંઘર્ષની સ્થિતિને આપણે જોડીશું કે દરિયામાં જેમ મોજાઓ ઉછળતા હોય, તોફાન આવ્યું હોય, હોડી ઊંચી નીચી થતી હોય, અને સંઘર્ષ કરીને બંદર સુધી પહોંચવાનું છે. બંદર એકવાર જહાજનું લાંગર થઈ જાય પછી એ જહાજને કોઈ ચિંતા રહેતી નથી. એમ જીવનરૂપી સમુદ્ર, ભવ સમુદ્ર તર્યા પછી માણસ મોક્ષ પ્રાપ્તિ કરી લે છે, પછી એને કંઈ મેળવવાનું રહેતું નથી. પણ આ ભવ સમુદ્રમાં આ પ્રકારે સંઘર્ષો કરવાના છે, વાવાઝોડાઓ આવવાના છે. સફરનો હતો ચરસ, ગણતો તો ઘણી સરસ, દિશે ઘણા થયા વરસ, ઝુકાવી છે મેં કિસ્તી, નવ સૂજે ઉપાય કઈ, ડોલાઈ મારી કિસ્તી, આવા તોફાનોમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. સફરનો હતો ચરસ, ગણતો તો ઘણી સરસ. એટલે કે કોઈ મદમસ્ત માણસ હોય અને એ મદમસ્ત માણસ પોતાના જ નશામાં, પોતાના જ ધૂનમાં જાણે કામ કર્યા જ કરે અને કોઈની પડી ના હોય, બધું જ સારું છે એમ માનીને એ કામ કર્યા કરે. અને એ રીતે એ આ કવિ કહે છે કે મેં મારી નૈયા, મારી કિસ્તી ઝુકાવી છે. વળી પાછું છેલ્લે કહે છે કે નવ સૂજે ઉપાય કઈ, ડોલાઈ મારી કિસ્તી, આવા તોફાનોમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. અને વળી પાછી જે શરૂઆતમાં એક અંધકારની વાત, એક થોડીક નિરાશ થવાની વાત હતી, એ વળી પાછી આવે છે. તો નિરાશ ઉદ્ગારથી શરૂ થયેલું આ કાવ્ય હકારાત્મકતાના ભાવો, જુસ્સાના ભાવો આપણને બતાવે છે. પણ વળી પાછું એ છેલ્લે તો એમ જ કહેશે, કવિ એમ જ કહેવા માંગે છે કે જરૂર ડૂબશે મારી કિસ્તી. છેલ્લું વાક્ય એ આ રીતે પ્રથમ ઉદ્ગારનું જાણે પુનરાવર્તન કરતું હોય એ રીતે કહી રહ્યું છે કે જરૂર ડૂબશે મારી કિસ્તી. તો એ રીતે આ કાવ્યને આપણે જુદા જુદા અર્થમાં જોઈ શકીએ છીએ. દુન્યવી ચીજો, મોહ, માયા, લાગણી વગેરેમાં આપણું મન આ સંસારમાં અવતાર લીધો છે એટલે અટવાયા કરતું હોય, અને આ સંસાર સાગરમાં જ ડૂબ્યા કરતું હોય. દરેક મનુષ્યની આ કહાની છે મિત્રો. અને આવા સમયે આપણે આ સંસાર સાગરમાં પાર ઉતરવા માટે અટવાતા હોઈએ છીએ, અને હું આ ભવસાગર પાર કરી શકીશ કે નહીં કરી શકું, એ એક મૂંઝવણ જે જ્ઞાની વ્યક્તિ છે એને થતી હોય છે. અને મિત્રો, કાંત એ જ્ઞાની વ્યક્તિ હતા. કાંત ફિલોસોફી પણ ભણેલા હતા
અને ફિલોસોફીના માં એમનું ઊંડું અધ્યયન હતું. ચિંતનશીલ વૃત્તિના એ માણસ હતા. ધાર્મિક તત્વજ્ઞાન ઉપર તેઓ લખતા અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી એ જેટલા પણ સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોનું વિવેચન પણ એમણે કર્યું છે અને તે પોતાની વાત એમના કટાક્ષમાં કે એમની સામે છેડે ઊભું રહીને જ્યારે પણ વાત કરવાની હોય ત્યારે પણ એ વાત કરતા. એટલે કે કવિને અહીં આગળ એવું થાય છે કે આ સંસાર ભવસાગરમાં હું તરી શકીશ કે મારી કિસ્તી ડૂબી જશે, મારી નૈયા ડૂબી જશે, એ ભાવ તેમનો અહીં આગળ જોવા મળે છે. તો આ કવિતા તો લખાઈ જાય છે, પરંતુ ત્યારબાદ 1891 પછી એમના જીવનમાં જે સંઘર્ષો આવે છે એ સંઘર્ષો સાથે આપણે એમના જીવનને જોઈએ, આમ જોડવાનો પ્રયત્ન કરીએ તો એવું લાગે કે ખરેખર આ કવિતા લખાયા પછી એમનું જે જીવન છે એ બહુ જ સંઘર્ષમય રહ્યું છે અને એમના જીવનની નાવ હાલક ડોલક અને ક્યારેક ચાંદા વિનાની, પહેલી પત્નીનું મૃત્યુ, ત્યારબાદ પ્રિય પુત્રનું મૃત્યુ, ત્યારબાદ બીજી પત્નીનું મૃત્યુ, જ્ઞાતિમાંથી બહિષ્કાર થવો, નોકરી છૂટી જવી, આ બધા જ સંઘર્ષો એમના જીવનમાં એટલા જ હાલક ડોલક થતા આપણને જોવા મળે છે. તો મને આ કવિતા સાથે કાંતના જ જીવનને જોડવાનું વધારે અનુકૂળ લાગ્યું મિત્રો. કાંતનું જીવન વિશે વાંચીએ તો આપણે પણ અંદરથી ઉદ્ગાર નીકળી જાય કે ઓહ, આટલો બધો સંઘર્ષ. અને એક જ્ઞાની વ્યક્તિ હોય, એ સંવેદનશીલ વ્યક્તિ હોય, એ સંવેદનશીલ વ્યક્તિની જે સંવેદનાઓ છે અને એના સંઘર્ષને આપણે જોઈ શકીએ છીએ. તો કાંતના જીવન સાથે આ કાવ્યને જોઈએ તો કાંતની નૈયા પણ આમ જ હાલક ડોલક છે અને એ છેલ્લે પછી કાંત હારી જાય છે. પોતાનો જ કાવ્ય સંગ્રહ પ્રગટ થાય એવી અને એટલી બધી તીવ્ર ઈચ્છા હોય છે. વચ્ચે પછી એ કહે છે કે હમણાં પ્રગટ નથી કરવો, પાછું કહે છે હવે પ્રગટ કરવો છે. બકર ઠાકોર એટલી મહેનત કરીને એનો કાવ્ય સંગ્રહ પ્રગટ કરે છે, છેલ્લે પૈસા નથી મળતા, ન્યુમોનિયા થઈ જાય છે અને મૃત્યુ થાય છે. તો આ કરુણતા એમના જીવનમાં પણ રહેલી છે. તો આ કાવ્યને મિત્રો આપણે આ રીતે જોઈશું. કાવ્યના બીજા કાવ્ય વિશે મિત્રો કવિ તરીકે જે કાંતની એક લાક્ષણિકતા આપણને જોવા મળે છે કે પ્રાસના તત્વો અને પ્રાસનું જે સંયોજન છે એટલું માધુર્યવાળું હોય છે કે આપણને વાંચવાનું ગમે અને શબ્દો પણ ગમે. આ કવિતામાં પણ આપણે જોઈએ પ્રાસના તત્વો તો નવ સૂજે ઉપાય કઈ, ડોલાય મારી કિસ્તી, આવા તોફાનોમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. ભવ સમુદ્ર છે સખત, બચે જો હો લખ્યું લખત, સહસા તોય આ વખત. તો સખત, લખત, વખત વાંચતા પઠન કરતા લય એ આપોઆપ આવી જાય અને પઠન કરવાનું પણ એક અનુકૂળતા રહે એવું કાવ્ય. ઘણા કાવ્યો એવા હોય કે પઠન કરવા પણ થોડા અઘરા પડે, તો પઠન કરવાની પણ મજા આ કાવ્યમાં છે. અન્ય દશા જોઈ ડરત, ધીમે ધીમે ગતિ કરત, પણ અરે આ તો તરત. તો ડરત કરત તરત જેવો પ્રાસ અને માધુર્ય ભર્યો પ્રાસ આપણને એમની આ કવિતામાં જોવા મળે છે. તો દરેક પંક્તિમાં પ્રાસના તત્વો, પ્રાસ ધીરે ધીરે આવતો હોય એવું આપણને જોવા મળે છે. આ સાથે સાથે તેમની આ કવિતામાં સંઘર્ષ ભરી દ્રશ્યાત્મકતા, સંઘર્ષ તો ખરો જ, અને દ્રશ્યાત્મકતા, ચિત્રાત્મકતા કે ભાઈ કોઈ હોડી લઈને જતો હોય એવું એક દ્રશ્ય આપણા ચિત્તમાં કંડારાય છે અને
ભાવક પોતપોતાની રીતે એ દ્રશ્યાત્મકતાને જોવાનો પ્રયત્ન કરે છે. તો એક આખું આ રૂપકાત્મક કાવ્ય છે, સંઘર્ષ છે, જીવનના સંઘર્ષ છે, અને આ સંઘર્ષને વ્યક્ત કરી રહ્યું છે એ આ કાવ્ય. મિત્રો, બીજા કાવ્ય વિશે વાત કરું. બીજું કાવ્ય છે કલાપીને સંબોધન. તો કલાપી ને સંબોધન એ કાવ્યની વાત કરતા પહેલા કાંત વિશે થોડી એક વાત એ કરવી છે કે મિત્રો, કાંત એના જીવનમાં ભલે ઘણા સંઘર્ષો રહ્યા, પણ એને એક જગ્યાએ લખ્યું છે કે હું મિત્રો વગર જીવી ન શકું, હું પોતાના વ્યક્તિઓ વગર જીવી ન શકું, હું મિત્રો વગર કવિતા ના કરી શકું. આવું કાંત પોતે કહે છે અને સ્વીકારે છે. કાંતે ઉત્તમ મિત્રો બનાવ્યા: નાનાલાલ, કલાપી, બકર ઠાકોર અને કલાપી. તો કાંત અને કલાપી સંભળાય છે ને જિગ્નેશ? હા, સંભળાય છે. ઓકે. કાંત અને કલાપી, બકર ઠાકોર, નાનાલાલ, આ બધા ઉત્તમ મિત્રો હતા મિત્રો. અને કાંત બકર ઠાકોર પાસેથી ઘણું બધું શીખ્યા. એ બધા એવા મિત્રો હતા કે એકબીજા પાસેથી શીખતા, એકબીજા સાથે પોતાના દિલની વાત કરતા, એકબીજાને પોતાની સાહિત્ય રચનાઓ બતાવતા અને વિવેચન પણ કરતા. તો એ મૈત્રી કેટલી ઉત્તમ મૈત્રી હશે! કલ્પના કરો કે આ બધા જ ઉત્તમ કવિઓ પંડિત યુગના, અને આખા પંડિત યુગની કવિતા એ બધાથી જાજ્વલ્યમાન છે. બકર ઠાકોર, નાનાલાલ, કલાપી, કાંત, કેવો યુગ હશે! એ દ્રશ્ય જોવા એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણી આંખો તરસી જાય કે કેવો સમય હશે! આ બધા કવિઓ જ્યારે ભેગા થતા હશે અને પોતપોતાનું સાહિત્ય વહેંચતા હશે ત્યારે તો એ એક આખો સમય આપણને ખૂબ જ આકર્ષે એવું. તો એવા પોતાના જ મિત્ર કલાપી વિશે એમને આ કાવ્ય કહ્યું છે. મિત્રો, કાંત લાઠી તાલુકાના ચાવંડ ગામના અને કલાપી એ લાઠી તાલુકાનો એટલે લાઠી સ્ટેટનો રાજા. એટલે આમ એ બંને બહુ નજીક એવા બંને વ્યક્તિ એ સંવેદનશીલ, બંને કવિ એવા વ્યક્તિઓ. એટલે આ મૈત્રીનું એક કાવ્ય. આમ તો અહીંયા જો મૈત્રીનું કાવ્ય છે, પણ એમાં શિષ્ટતા કેટલી બધી છે એ આપણે જોઈશું. શબ્દાવલી ઉપર જ્યારે નજર કરીશું ત્યારે એ ખબર પડશે. કલાપીને સંબોધન હું પઠન કરું છું, ત્યારબાદ આપણે તેના રસદર્શન તરફ જઈશું. સુરતાની વાડીના મીઠા મોરલા, ઉછળતાશા ઉરસાગર ઉલ્લાસ જો, નિર્જરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સનિકા, નયન ઝળકે નમણું નિર્મલ હાસ જો. સુરતાની વાડીના મીઠા મોરલા, આંજે ને અજવાળે આંખંડલી સુખી, અંતરે ઉપર ઉગડે આલમ નૂર જો. હેત હૈયાના વહેતી વાજે વાંસળી, ઉડે સ્વર આકાશે અંદર દૂર જો. સુરતાની વાડીના મોગા મોરલા, નંદનવનના પ્રાસાદોની ટોચથી મધુરી કેકા આજે શી ઉભરાય જો. સુરભીઓની સાથે સંસારે સરી, અંતરદ્વારે ગીતાશી અથડાય જો. સુરતાની વાડીના મીઠા મોરલા, તત્સવિતાનું ભર્ગવરેણ્ય ધીમહિ, ગાયત્રીનો જૂનો ભેદક મંત્ર જો. આજે અન્ય પ્રકારે
આ માથું નમે, નમતો સાથે આત્માનો એ તંત્ર જો, સુરતાની વાડીના મોઘા મોરલા. તો પોતાનો મિત્ર છે, પરમ મિત્ર છે, પણ એને કેટલા શિષ્ટાચારથી, કેટલા પ્રેમથી સંબોધ્યો છે. એ શિષ્ટાચાર, એ પ્રેમ આપણને આકર્ષે છે. મિત્રો, કલાપી વિશે કનૈયાલાલ મુનશીએ એવું કહ્યું છે કે સમ્રાટો જે નથી કરી શક્યા તેવું ઘણું ભાષા, સાહિત્ય અને સંવાહક આ કલાપીએ કર્યું છે. તો રાજાઓ તો મિત્રો ઘણા બધા થઈ ગયા, પણ એક સંવેદનશીલ રાજા આપણને મળે ક્યાં? ભાષા પ્રેમી, સાહિત્ય પ્રેમી રાજા આપણને ક્યાં મળે? પણ કલાપી એવા રાજા હતા, એવા રાજવી હતા કે જેણે ભાષાને પ્રેમ કર્યો છે, જેણે સાહિત્યને પ્રેમ કર્યો છે, કેટલાય લોકોને પત્ર લખ્યા છે અને પોતાની વેદનાઓ કહી છે. એવા કલાપીને સંબોધન કરતું આ કાવ્ય. તો સુરતાની વાડીના મીઠા મોરલા એમ કહ્યું છે અહીંયા. મિત્રો, ચંદ્રકાંત શેઠે સુરતાની વાડીના મીઠા મોરલા એ શબ્દને સમજાવ્યો છે એમના આ સંપાદિત પુસ્તકમાં, અને ચંદ્રકાંત શેઠે એનો અર્થ બતાવતા લખ્યું છે કે સુરતા, એમાં સુર એટલે કે દેવ, અને સુરતા એટલે કે દેવપણું, અને સુરતાની વાડી એટલે કે સ્વર્ગનું ઉદ્યાન. તો જેને ઇન્દ્ર સાથે સરખાવ્યો છે, જેમ ઇન્દ્ર એ આખા સ્વર્ગનો અધિપતિ છે, રાજા છે, એવો આ સુરતાની વાડીનો મીઠો મોરલો કલાપી છે. એમ કહીને એને પહેલું જ સંબોધન, અને કેટલું પ્રેમાળ, સુરતાની વાડીના મીઠા મોરલા, એમ જાણે એકબીજાને ભેટી પડીને, એકબીજાનો ગાલ ખેંચીને કાંત કલાપીને કહી ના રહ્યા હોય કે સુરતાની વાડીના મીઠા મોરલા. એવી રીતે સંબોધન, એટલું લાડકવાયું સંબોધન અહીંયા કાંત કલાપીને કરી રહ્યા છે. આ ચંદ્રકાંત શેઠે નોંધ્યું છે એમ કે ભાઈ અહીંયા એક શ્લેષ અલંકાર પણ છે કે ભાઈ કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, અને સુરસિંહ નો જે શબ્દ છે, સુરસિંહજી જે શબ્દ છે, એમાં આ સુરતા શબ્દ આવી જાય છે. એટલે સુરતાની વાડીના મીઠા મોરલા એ રીતે પણ અર્થ કરી શકીએ છીએ. તો કાવ્ય બહુ શિષ્ટ શબ્દોથી ભરચક છે, અને એક એક સંબોધન અહીંયા આગળ કવિને કર્યા છે કે સુરતાની વાડીના મીઠા મોરલા, ઉછળતા શા ઉર સાગર ઉલ્લાસ જો, નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સનિકા, નયન ઝળકે નમણું નિર્મલ હાસ જો, સુરતાની વાડીના મીઠા મોરલા. કે કોઈ એવી નવપરણિત સ્ત્રી હોય કે જેના નયનમાંથી, ચાંદની રાતે નયનમાંથી જે એના આવેગો હોય, જે એનું સૌભાગ્ય હોય, અને એના નયનમાંથી જે નિર્ઝર પ્રેમ ઝળકતો હોય, એવો આ મારો મિત્ર છે કલાપી, એમ અહીંયા આગળ કવિ કહે છે. આંજે ને અજવાળે આંખલડી સખી, અંતર ઉપર ઉગડે આલમ નૂર જો, હેત હૈયાના વહતી વાજે વાંસળી, ઉડે સ્વર આકાશે અંદર દૂર જો, સુરતાની વાડીના મીઠા મોરલા. એટલે કે તેની જે સખી છે, સખી આંજે ને અજવાળે આંખલડી સકી, અંતર ઉપર ઉઘડે આલમ નૂર જો. કલાપી કેવો છે?
આંજે ને અજવાળે એવો આલમનૂર જેવો. આલમનૂર એટલે કે પ્રકાશરૂપી તેજ, ખૂબ જ પ્રકાશમાન, જાજ્વલ્યમાન, ઈશ્વરરૂપી પ્રકાશ, જે એવું વ્યક્તિત્વ કે જેના પાછળ અદ્રશ્યમાન કોઈ પ્રકાશ હોય, ઈશ્વરરૂપીય કોઈ પ્રકાશ હોય, એવો પ્રકાશથી આખી આલમને અજવાળે. હેલો, હા, ચાલુ રાખો. હા સાહેબ. એટલે એ સાહેબ એમ કહેવા માંગે છે કે એ પ્રકાશ રૂપી આખા આલમને અજવાળે એમ એ હા. એ સંદર્ભ નૂર આખા વિદ્યા. આલમને અજવાળે એવું નૂર. આલમનૂર. હા, એટલે આલમનૂરનો અર્થ એ છે કે પ્રકાશરૂપી ઈશ્વરીય પ્રેમ એમ. એટલે કે જેમ ઈશ્વરની નૂર એટલે પ્રકાશ. હા, નૂર એટલે પ્રકાશ. અજવાળું. આલમ એટલે આખી સૃષ્ટિ. હા, તો એ આંખોને અજવાળે, એને આંજેને અજવાળે એવું, જેની આભા જ એટલી બધી છે કે અંજાઈ પણ જવાય એવો તે કલાપી છે. હેત હૈયાના વહેતી વાજે વાસળી, ઉડે સ્વર આકાશે અંદર દૂરજો. તો અહીંયા આગળ ચંદ્રકાંત શેઠે એક નોંધ લીધી છે કે હેત હૈયાના વહતી વાજે વાંસળી, એ જે પંક્તિ છે એ કાંતે નાનાલાલની એક પંક્તિ જે છે ગીત કવિતામાંથી લીધેલી, આમ લીધેલી નથી પણ એનું સહેજ અનુકરણાત્મક કરીને લખ્યું છે કે નાનાલાલની પંક્તિ આવી છે કે હૈયાના હેત વહેતી વાંસળી વાગી, વાંસળી વાગીને મારી છાતડી જાગી, હૈયાના હેત વહેતી વાંસળી વાગી. હૈયાના હેતથી વાંસળી વાગી રહી છે એમ નાનાલાલ કહે છે, તો કાંત કહે છે કે હેત હૈયાના વહેતી વાજે વાંસળી. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઉડેશ્વર આકાશે અંદર દૂરજો, સુરતાની વાડીના મારા મોગેરા મોરલા. એટલે કે આકાશમાં અંદર અને દૂર સુધી જાય છે, દૂર દૂર હૃદય સુધી પહોંચે અને એ આપણા અંતરને સ્પર્શે એવું એનું વ્યક્તિત્વ છે એમ અહીંયા કહેવા માંગે છે. નંદનવનના પ્રાસાદોની ટોચથી મધુરી કેકા આજે શી ઉભરાઈજો, સુરભીઓની સાથે સંસારે સરી, અંતરદ્વારે ગીતાશી અથડાઈજો, સુરતાની વાડીના મોગા મોરલા. નંદનવનની જે કલ્પના છે કે ભાઈ નંદનવનના પ્રાસાદોની ટોચથી મધુરી કેકા આજે શી ઉભરાઈજો. તો અહીંયા જો એક દ્રશ્યાત્મકતા આપણને જોવા મળે છે કે કલાપી છે એ રાજા છે, રાજવી છે, એનો રાજમહેલ હોય અને એની ઉપર ઊભો રહીને એ આમ જોતો હોય, નજરને નિહાળ, આખા નગરને નિહાળતો હોય, જાણે મોરલો પણ, મોરને આપણે જોઈએ તો કોઈ ટોડલે ચડીને બેઠો હોય અને એ બધું જોતો હોય એમ એ બધું નિહાળી રહ્યો છે અને એવી એની છટા છે. સુરભીઓની સાથે સંસારે સરી, અંતરદ્વારે ગીતાથી અથડાઈજો. તો સુરભીઓની જેમ જેમ ગીતા એટલી પવિત્ર છે એવો એ પવિત્ર છે, એવું એનું આખું વ્યક્તિત્વ છે એ આપણને અહીંયા જોવા મળે છે. તત્સવિતાનું ભર્ગો વરેણ્ય ધીમહિ, ગાયત્રીનો જૂનો ભેદક મંત્ર જો, આજે અન્ય પ્રકારે આ માથું નમે, નમતો સાથે આત્માનો આ તંત્ર જો. તો મિત્રો, ગાયત્રીનો મંત્ર એ ગાયત્રીના મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આ બધું જ જે પૃથ્વીનું પાલનહાર છે એ દેવતાઓને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. એમ કલાપીને જોતા જ આજે આપણો આત્મા પણ એનો તંત્ર જપવા માંડે, એનો મંત્ર એની સામે માથું ઝૂકી જાય અને આપણો આત્મા પણ એનો મંત્ર જાપવા માંડે એવું એનું વ્યક્તિત્વ છે.
તો કાંતે કલાપી વિશે આ રીતે પોતાની અભિવ્યક્તિ આપી છે. મિત્રો, કલાપીને સંબોધન એ કાવ્યમાં આપણને પ્રશિષ્ટતા ઘણી બધી જોવા મળે છે. સંબોધનના જે બધા સંબોધનો છે અને વર્ણનો છે બધા આલંકારિક છે. તો ઘણા બધા પ્રશિષ્ટ શબ્દો આપણને જોવા મળે છે. આપણે જોઈએ કે જ્યોત્સનિકા, નિર્મલ, આલમનૂર, સુરભિયોની, અંતરદ્વારે અને તત્સવિતુર વરેણ્યમ સાથે જે આખા બ્રહ્માંડની રચનાને આપણે વંદન કરીએ છીએ, કે જેમાં આપણી સંસ્કૃતિની વાત આવી ગઈ, ધર્મની વાત આવી ગઈ, એવા તેજસ્વી એટલે કે આખી તેજસ્વીતાની વાત આવી ગઈ, એ વાતનું અહીંયા આગળ કવિ આપણને બતાવે છે. તો કાંતની કવિતામાં આપણને આ તેજસ્વીતા અને કલાપીને એ પોતાના પરમ મિત્રને કેટલા મહાન છે એ રીતે દર્શાવે છે. તો અહીંયા એમનો શિષ્ટાચાર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો માટે એક નાનકડી વાત એ કરી દઉં કે મિત્રો, કાંતની જે સમગ્ર કવિતાઓ છે એમાં 3 રીતે કવિતા છે: ખંડકાવ્યો, ઉર્મી કવિતા અને ઉર્મી ગીતો. તો એ રીતે આ કાંતના મૈત્રી કાવ્યમાં આનો ઉલ્લેખ થાય છે. કાંતે આ સિવાય પણ નાનાલાલ માટે, બકર ઠાકોર માટે મૈત્રી કાવ્યો લખ્યા છે. કલાપી માટે પણ એમણે આ અજ્ઞાન સખા પ્રતિ નામનું બીજું એક કાવ્ય લખ્યું છે. કે એક આ કલાપીને સંબોધન અને અજ્ઞાન સખા પ્રતિ, આ 2 કાવ્યો એમને કલાપી માટે લખેલા છે. તો એ વિદ્યાર્થીઓ માટે એક વાત કરવાની હતી. તો અહીંયા મારા આ 2 કાવ્યોની વાત પૂરી કરું છું. વિદ્યાર્થીઓ માટે બીજી એક નાનકડી વાત કે કાંતની જે ઉર્મી કવિતાઓ છે એની 2-3 લાક્ષણિકતાઓ તમને કહી દઉં અને મારી વાત પૂરી કરું. તો મિત્રો, કાંતની રચનાઓમાં જે પ્રાસ રચના હોય છે એ મનોહર હોય છે, કે આપણને વાંચવામાં મજા આવે, પઠન કરવામાં મજા આવે. એની શબ્દાવલી સરળ પણ અર્થયુક્ત હોય છે. બીજી એમની જે મેં લાક્ષણિકતા તારવી છે એ છે કે તેમની રચનાઓમાં કલ્પનાશીલતા અને અલંકારોનું પ્રભુત્વ જોવા મળે છે. અલંકારો સાથે કાંત બહુ સારી રીતે કામ પૂરું પાડતા જોવા મળે છે. ત્રીજી બાબત મેં નોંધી છે કે ચિત્રાત્મકતા અને દ્રશ્યાત્મકતા. એટલે કે આપણે કવિતા વાંચતા હોય ને, આપણા મનમાં પણ કંઈક ચિત્ર ઉપસતું હોય, એ એમની કવિતાનો એક વિશેષ રહ્યો છે. કાંતની કવિતામાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષ અને શ્લેષ અલંકારની હમણાં જ વાત કરી. તો કે જેમ સુરસિંહજી એ એક શ્લેષ છે, કે સુરતાની વાડીનો મીઠો મોરલો એક શ્લેષ છે. એ રીતે એ અલંકારોને પ્રયોજતા હોય છે. અને અલંકારો ઔચિત્યપૂર્ણ, એમ એટલા બધા નહીં કે આ કવિતા ભારરૂપ બની જાય. જ્યાં જ્યાં એમને યોગ્ય લાગે ત્યાં ત્યાં ઔચિત્યપૂર્ણ ઉપયોગ કરીને એ અલંકારોને પણ યોજતા હોય છે. અને પ્રશિષ્ટ શબ્દાવલી કાંત પાસેથી આપણને ઘણી બધી મળી જાય છે. તો સંસ્કૃત કાવ્યબાનીનો પણ એમની ઉપર પ્રભાવ છે. તો એવા આ કાંતની 2 કવિતાઓ વિશે મેં જે વાત કરી એ વિદ્યાર્થી લક્ષી વાત હતી. હું પણ કોઈ એવો સર્જક નથી હજુ, કે એટલો મોટો વિવેચક નથી. મેં મારી રીતે આ વાત કરી છે. તો અહીંયા મારી વાતને વિરામ આપું છું. મને વાત કરવા બદલ મિત્ર જિજ્ઞેશભાઈ અને સમગ્ર કોલેજના ગુજરાતી પરિવાર
તેમજ આચાર્ય સુરેશભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. આભાર પિનાકીન. તો કાંતની બે કવિતા વિશે સરસ રીતે મારી કિસ્તી અને કલાપીને સંબોધન બંને વિશે વાત કરી. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે કાંતની કવિતાના જે વિશેષતાઓ છે આપણે એક પછી એક કાંતની કવિતાઓને આસ્વાદી રહ્યા છે અને એ લક્ષણો પણ આપણે અગાઉ દરેક વક્તાશ્રીઓએ વાત કરી છે કે એમની કવિતામાં કેવી રીતે પ્રાસ આવે છે, કેવી રીતે એ પદાવલી પસંદ કરે છે અને એ કાવ્યને એ પઠન કરવામાં સરસ રીતે નાદ માધુર્ય જે સર્જાય છે અને જે આપણને ગમે, તો એવી સરસ મજાની એમની શબ્દ પસંદગીની પણ અહીંયા વાત થઈ. અને અગાઉ પણ કહ્યું હતું એમ કે દરેક કવિતાએ દરેક વ્યક્તિએ પોતાના પ્રતિભાવ, પોતાની સમજૂતી એ રીતે હોય છે અને આ એક પ્રયાસ છે અને પ્રયાસ આપણે સરસ રીતે એ કરી રહ્યા છીએ. હવે આ વિશે કોઈને વાત કરવી હોય તો આપણે આ મંચ ખુલ્લો મૂકીએ છીએ, નહીં તો પછી આપણે આ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ માટે આપણે જઈશું. એક મિનિટ પિનાકીનભાઈને મારે કંઈક પૂછવું છે. હા સાહેબ. કે બે કવિતાઓની આપણે વાત કરી. મારી કલાપીને મારી કવિતા કવિ કાંતની રચના ન હોય તો તેનું કાવ્યાત્મકતાની દ્રષ્ટિએ કેટલું? એક મિનિટ સાહેબ, પાછળ કોઈ બહુ બેકગ્રાઉન્ડમાં ધમધમ સંભળાય છે સાહેબ, એટલે તમારો મારા બેકગ્રાઉન્ડમાં નથી, કોઈ બીજાનું બેકગ્રાઉન્ડ છે. હા હા, બીજા કોઈનામાંથી અવાજ આવે છે. હું તો એકદમ શાંત જગ્યાએ બેઠો છું, ક્યાંય ડિસ્ટર્બન્સ ઊભું ન થાય એવી રીતે. હા સર. હાજી, ઓકે ઓકે ઓકે. હા બોલો સાહેબ, ફરીથી બોલો સાહેબ. પિનાકીનભાઈ, મારો પ્રશ્ન એવો છે હા સાહેબ કે મારી કિસ્તી કવિતા, તમે બંને કવિતાના સરસ આસ્વાદ કરાવ્યા, વિદ્યાર્થી લક્ષી આસ્વાદ, ખૂબ સુંદર, બહુ સરસ રીતે. પણ તમને એટલો પ્રશ્ન છે કે મારી કિસ્તી કાવ્ય કાંતનું કાવ્યાત્મકતાની દ્રષ્ટિએ એના વિશે તમારો શું અભિપ્રાય છે? એનું શું મૂલ્ય ગણી શકાય? એને કાવ્ય સાહિત્યના ઇતિહાસની રીતે નહીં, પણ કાવ્યાત્મકતાની દ્રષ્ટિએ તમારું એના માટેનો શું અભિપ્રાય છે? એટલે કાંતે ના લખ્યું હોત અને બીજા કોઈએ પણ જો આ લખ્યું હોત તો? હા હા હા, તો એનું તમારે મન અથવા તો આમ કેટલી, અને એ વાત પણ છોડી દઈએ, કાંતે લખ્યું કે ન લખ્યું હોત, બીજાએ લખ્યું હોત, પણ કાવ્યાત્મકતાની દ્રષ્ટિએ તમે એને કઈ રીતે મૂલવશો આ કાવ્યને? સર, એમાં કાવ્યાત્મકતા તો રૂપકાત્મકતા સુધીનો જ સીમિત રહે છે. હા, એક્ઝેક્ટલી. હા, કારણ કે એ રૂપક કાવ્ય છે અને થોડું પ્રાર્થના અને થોડું સંઘર્ષમય કાવ્ય છે, બસ ત્યાં સુધી જ છે. અને એમાં જે દ્રશ્યાત્મકતા છે અને લય એનો છે, પ્રાસ છે, ત્યાં સુધી એ સીમિત રહે છે. રૂપક પણ ગણીએ તો કઈ એવું કોઈ વિશેષ કે વિશેષ રૂપક નથી. નૌકા ડૂબી એ તો બહુ જ પરંપરાગત રૂપક છે. પરંપરાગત રૂપક છે સર, એક્ઝેક્ટલી. એટલે આમ શરૂઆતનું કાવ્ય છે સાહેબ, એ સંઘર્ષ કરી રહ્યા હતા કવિ બનવા માટે, અને લખું કે ના લખું, લખું કે ના લખું, આ મથામણમાંથી પછી એમને બકર ઠાકોરે ધક્કો માર્યો કે ના, તમે લખો, અને પછી એ આ કવિતા છપાવડાવે છે. અને નીચે એ જે નોંધ છે કે એક નવાઈ સાથે, એ રીતે આ કવિતા પછી આવે છે. ને પછી એમને આ કવિતા જે શરૂઆતની 2-3 કવિતાઓમાં એટલી સારી નથી, પણ છતાં એમને પ્રોત્સાહન મળે છે અને પછી એ ઉત્તમ કાવ્યો આપે છે. એટલે કે 1891 પછીના એમના જે કાવ્યો છે એ ઉત્તમ કાવ્યો બન્યા છે. એટલે આના પહેલાની જે એક કવિતા છે એ પણ પ્રાર્થના કવિતા જ છે એમની. એટલે આ શરૂઆતની કવિતા છે સાહેબ. આપણે આ કવિને અભ્યાસક્રમમાં છે એટલે વિદ્યાર્થીઓને એ રીતે સમજાવવાનું કે જુઓ, એક કવિ માત્ર
18-19 વર્ષની ઉંમરે કેવી કવિતા લખી શકે? તો એ આ કવિતા છે એમ. કાંતે 14 વર્ષની ઉંમરે સાહેબ પહેલું કાવ્ય લખેલું, માત્ર 14 વર્ષની ઉંમરે કાંતે પહેલું કાવ્ય લખ્યું હતું. પણ સફળ ના ગયું. ના, એટલું ગદ્યાત્મકતા જેવું હતું, એમાં કથા હતી. થેન્ક યુ. હા સાહેબ. તો એક સરસ હેલ્ધી ચર્ચા અને જે જવાબ જે પ્રશ્નની આતુરતા હતી કે એટલે દરેક કવિતા ઉત્તમ જ હોય એવું હોતું નથી. શરૂઆતની કવિતા હોય તો એમાં થોડી ઘણી કચાશ પણ હોય, પણ જ્યારે આ મિત્રોને હું કવિતા પસંદ કરવા માટે આપું છું તો એમને પણ મુશ્કેલી જ હોય છે કે અમને આવા કાવ્યો, પણ આપણે મેં કહ્યું ને એમ કે આ સાથે આપણે ચાલીએ છીએ અને આ રીતે આપણે એમાંથી જે વસ્તુને આપણે નજર સમક્ષ મૂકી શકીએ અને વિદ્યાર્થીઓ સમક્ષ આપણી વાતને મૂકી શકીએ એ સુંદર રીતે અહીં આગળ ભાઈ પિનાકીને મૂકી. હવે હું અભિષેકભાઈને ઓકે. ગઢવી સાહેબ, આપણે બધા જ અધ્યાપકો છીએ એટલે દિલ ખોલીને એક વાત કહું કે કાંતની જે પદાવલી છે એમાં અડધા શબ્દો તો મેં ગોમંડલમાં શોધ્યા પણ નથી મળતા સાહેબ. આ મથામણ પણ મેં કરી, એના નજીકના શબ્દો નથી મળતા, એટલે અઘરી પદાવલી છે એમની. એમ પદાવલી શબ્દ ચયન જે છે એમના એ રીતે સાહેબ. તો સરસ રીતે આપણી સમક્ષ મૂકી આપ્યું. ભાઈ પિનાકીનભાઈ, આપનો ફરી આભાર. અને આખા કાર્યક્રમની પૂર્ણાવતિ માટે હું ડોક્ટર અભિષેકભાઈને વિનંતી કરું કે તેઓ આખા કાર્યક્રમનો આભારમાં કરે. અભિષેકભાઈ. સૌપ્રથમ તો વક્તાશ્રીએ બંને કાવ્યોને વિદ્યાર્થી ગમ્ય શૈલીમાં આસ્વાદ કરાવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આદરણીય આચાર્ય શ્રી, જેઓ દરેક મણકાની અંદર જોડાઈ અને રસપૂર્વક પોતે અભિપ્રાય પણ આપે છે અને બને ત્યાં પોતે પ્રશ્ન કરી અને બીજા વિદ્યાર્થીઓને પણ એ લાભ મળે એનું પણ ક્યાંક ધ્યાન રાખે છે. અને આ વિદ્યાર્થીઓ માટે આ જે કાર્યક્રમ સર કરી રહ્યા છે જિગ્નેશભાઈ સર, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જોડાયેલા તમામ આચાર્ય શ્રી, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.